હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે રવાના અપ્પમ। વેજીટેબલ અપ્પમ બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીં રવો છે તે લઈ લીધો છે। હવે આપણે તેમાં વેજીટેબલ એડ કરવાના છે। સૌથી પહેલાં અહીં મેં આદુ મરચાં લસણની પેસ્ટ કરી લીધી છે। હવે આપણે શાકભાજી ઉમેરવાના છે, જેમાં મેં ગાજર, કેબેજ, ડુંગળી અને ટમેટું સુધારીને તૈયાર કરી લીધું છે અને 1 ગ્લાસ મેં ખાટી છાશ લઈ લીધી છે। આપણે આ અપ્પમનું બેટર છે તે છાશથી જ પલાળવાનું છે। હવે આપણે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દીધી છે અને બધા જે વેજીટેબલ આપણે કાપેલ છે તે એડ કરી દઈશું। જેમાં મેં ડુંગળી એડ કરી છે, કેબેજ, ગાજર, અહીં મેં ગાજર અને કેબેજ છે તેને મેં છીણી લીધા છે। તમે સુધારીને પણ એડ કરી શકો છો। ટમેટા 2 કાપીને તૈયાર કરી લીધા છે તે એડ કરી દીધા છે। આ અપ્પમ બનાવવામાં તેલ પણ ઓછું જ હોય છે અને ભરપૂર માત્રામાં વેજીટેબલ હોવાથી ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે। હવે આપણે 1 ગ્લાસ ખાટી છાશ એડ કરીને અપ્પમનું બેટર છે તે તૈયાર કરી લઈશું। તો અપ્પમ બનાવવા માટે અહીં મેં બેટર છે તે આવી રીતના તૈયાર કરી લીધું છે। બેટર છે તે બહુ તમારે પાતળું નથી કરવાનું, આવી રીતના થીક જ રાખવાનું છે, જેથી ગપગોટા છે તે આપણા સરસ બનીને તૈયાર થાય। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। અહીં બેટરમાં સારી રીતના મીઠું મિક્સ થઈ ગયું છે। હવે આપણે અહીં 1 ચમચી તેલ લઈ લીધું છે। હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી હિંગ અને અડધી ચમચી જેટલું હળદર ઉમેરી દીધું છે અને મીઠો લીમડો એડ કરી દીધો છે। તેલમાં બધા જ મસાલા સારી રીતના સતળાઈ જાય ત્યાર પછી આપણે બેટરમાં મિક્સ કરી દઈશું। તો અહીં અપ્પમ બનાવવા માટે આપણું બેટર છે તે તૈયાર થઈ ગયું છે। હવે અહીં મેં અપ્પમ છે તે સરસ પોચા રૂ જેવા અને જાળીદાર બને તેના માટે અહીં મેં અડધી ચમચી જેટલા બેકિંગ સોડા એડ કર્યા છે। બહુ વધુ પડતા બેકિંગ સોડા એડ નથી કરવાના, નહીં તો તમારા ગપગોટા છે તે લાલ થઈ જશે। હવે ઉપરથી આપણે ધાણા ભાજી એડ કરી દીધું છે। તો આપણું બેટર છે તે અપ્પમ બનાવવા માટે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે। હવે આ બેટરને આપણે 10 થી 15 મિનિટ સુધી આપણે સાઈડ પર રાખી દઈશું, જેથી બધા જ મસાલા બેટરમાં સારી રીતના મિક્સ થઈ જાય। અને 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર છે તે સારી રીતના ફર્મેન્ટેશન થઈ ગયું છે। હવે આપણે અપ્પમ બનાવી લઈશું। અપ્પમ બનાવવા માટે અહીં મેં તવો લઈ લીધો છે અપ્પમ બનાવવાનું। હવે ગેસની ફ્લેમ આપણે એકદમ લો રાખશું અને અપ્પમ છે તેને ચમચીની મદદથી આપણે તવામાં પાથરી દઈશું। ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે ને તમારો અપ્પમ છે તે પાથરતી વખતે છે નીચેથી દાજી જશે, બળી જશે। એટલે જ્યારે તમે અપ્પમ છે તે તવા ઉપર પાથરો છો ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે। આવી રીતના બધા જ અપ્પમના ખાનામાં આપણે આવી રીતના અપ્પમ છે તે પાથરી લેશું ચમચીની મદદથી। હવે આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું બધા જમાં। બહુ વધુ પડતું તેલ એડ નથી કરવાનું, થોડું થોડું તેલ એડ કરીને બધા જ અપ્પમ આપણે છે તેને સ્ટીમ કરી લેવાના છે। આ અપ્પમ છે તે ઓછા તેલમાં બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ હેલ્ધી બનીને તૈયાર થાય છે।
હવે આપણે 10 મિનિટ સુધી એકદમ લો ગેસની ફ્લેમ પર આપણે સ્ટીમ થવા દેશું। તો 10 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ચેક કરી લેશું। તો આપણા અપમ છે તે એક સાઈડ સારી રીતના થઈ ગયા છે સ્ટીમ। હવે આપણે તેને ચમચીની મદદથી બીજી સાઈડ પલટીને આપણે બંને સાઈડ સારી રીતના તેને ચડાવી લેશું। બીજી સાઈડ આપણે પાછું 10 મિનિટ ઢાંકીને રાખી દઈશું, જેથી અપમ છે તે કાચા ન રહે અને સારી રીતના સ્ટીમ થઈ જાય। તો 10 મિનિટ થઈ ગઈ છે અને આપણા અપમ છે તે સારી રીતના સ્ટીમ થઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લેશું। આવી સ્ટીક આવે છે તેની મદદથી આપણે લઈ લેશું। તો આપણા અપમ છે તે ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ ગયા છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને અમારી રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો। તો વેજીટેબલથી ભરપૂર આપણા અપમ છે તે બનીને તૈયાર થઈ ગયા છે। તો તમે જોઈ શકો છો કેટલા પોચા રૂ જેવા અને જાળીદાર અપમ બનીને તૈયાર છે। તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને તમે નાસ્તામાં પણ આ અપમને ખાઈ શકો છો। ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે અને તે પણ ઓછા તેલમાં બનીને તૈયાર થાય છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।